કાપોદ્રાના નાના વરછા વિસ્તારમાં એક ટુ વ્હીલર શોરૂમમાં સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવતા મામલો કાપોદ્રા પોલીસ સ્ટેશને પહોંચ્યો। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા નાના વરછા ખાતેની નવદુર્ગા સોસાયટી અને અન્ય સોસાયટીના રહીશો દ્વારા ટીવીએસના શોરૂમનો વિરોધ કરવામાં આવ્યો, કારણ કે ટીવીએસના શોરૂમનો મેઇન ગેટ મેઇન રોડ પર આવે છે, ત્યારે પાછળનો ગેટ સોસાયટી તરફ હોવાથી ત્યાં અવારનવાર સર્વિસ સ્ટેશનમાં આવતા વાહનોનો જથ્થો ખડકી દેવામાં આવે છે। નવા બાઇક આવતા હોય તો રાત્રે અથવા દિવસે મોટી કન્ટેનર આવતા હોવાથી સોસાયટીના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે સોસાયટીના રહીશો દ્વારા કહેવા પ્રમાણે ગઈ 12/5/2024ના દિવસે સોસાયટીના પ્રમુખો અને ટીવીએસના માલિકની એક મીટિંગ થઈ હતી। ટીવીએસના શોરૂમના માલિક દ્વારા સોસાયટીના રહીશોને એક એગ્રીમેન્ટ કરી આપવામાં આવ્યું કે તેમાં લખવામાં આવ્યું કે ઇમરજન્સી સિવાય અન્ય કોઈ એક્ટિવિટી પાછળના ગેટ ઉપર કરવામાં નહીં આવે। ત્યારે સમય જતાં ત્યાં સર્વિસમાં આવતા બાઇક અને નવા આવતા બાઇકના કન્ટેનરો લાવવામાં આવે છે। ત્યારે પાંચેય સોસાયટીઓ દ્વારા આજરોજ વિરોધ કરવામાં આવ્યો। ત્યારે 100 નંબરને ફોન કરાતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચીને પોલીસ સ્ટેશન ખાતે આવીને તેઓનું નિવેદન લખવા કહ્યું। ત્યારે તમામ રહીશો અને મહિલાઓ કાપોદ્રા સાગરભાઈ બુધેલિયા નાના વરાછા નવદુર્ગા સોસાયટી। અમારી સમસ્યા એવી છે કે અમારી આજુબાજુ નહીં 5 સોસાયટી નવદુર્ગા 3, નવદુર્ગા 2, નવદુર્ગા 1 અને મહાદેવનગર સોસાયટી અને અંબિકા વિજય સોસાયટી, બધા જ લોકોનો જે સોસાયટીનો જે રસ્તો છે એ રસ્તા ઉપર ટીવીએસ શોરૂમવાળાએ ઇલેક્ટ્રિક બાઇકનો શોરૂમ મોટો બનાવી નાખ્યો છે, ગેરકાયદેસર જે છે એમાં બનાવી નાખ્યો છે। અને એ લોકોએ પાછળનો જે ગેટમાં સર્વિસ સેન્ટર અને સ્પેર પાર્ટ્સનું એ લોકોએ ભવ્ય મોટા પાયે એ લોકોએ સર્વિસ સેન્ટર બનાવ્યું છે। જે એ લોકો અમારી સોસાયટીમાંથી બધા જ વાહન સર્વિસ સેન્ટરમાંથી નીકળે છે, જે અમારા સોસાયટીવાળાને ક્યાં જવાનું, એના માટે આજે અમે કાપોદ્રા પોલીસ સ્ટેશન આવ્યા છીએ। આગળ પહેલાં અમે એસએમસીમાં રજૂઆત કરેલી હતી, એટલે આ લોકોએ જે ટીવીએસના માલિક છે લલિતભાઈ, એણે અમને એવું કીધું કે હું તમને પાછળનો ગેટ ખોલશું નહીં, તમને સોસાયટીમાં કોઈ પણ તકલીફ નહીં થાય, એના માટે અમે લોકો બાંહેધરી આપીએ છીએ અને અમને એફિડેવિટ અમને નોટરાઇઝ લખાણ આપી દીધું છે સ્ટેમ્પ પેપર પર। હવે એ લોકો આજે ફરી ગયા છે અને એ લોકો પાછળનો ગેટ ચાલુ કરી દીધો છે અને ત્યાં અમને દાદાગીરી કરે છે ટીવીએસ શોરૂમવાળા। શું તકલીફ છે તમારે એનાથી? અમને એનાથી તકલીફ છે, અમારા સોસાયટીમાં બધા રસ્તા બ્લોક થઈ જાય છે, એ લોકોના મોટા મોટા ટ્રક આવે છે, એ ટ્રક અમારે સોસાયટીમાં કોઈ ઇમરજન્સી અમારો જે ચાલવાનો રસ્તો છે એ બંધ થઈ જાય છે। રાત્રે 2-3 વાગે મોટા મોટા સાયરનવાળા જે ટ્રક એ આવી જાય છે, એ લોકો રસ્તા પર આખા જ રસ્તા પર ગાડીઓ એ લોકોને ટીવીએસની ઇલેક્ટ્રિક બાઇકો બધી મૂકી દે છે, એ અમારો ઇસ્યુ છે। કરારનામામાં લલિતભાઈ એવું લખેલું, ટીવીએસના માલિકે એવું લખેલું છે કે અમે સોસાયટીમાંથી ગાડી ચલાવશું નહીં, અમે પાછળનો ગેટ ખોલશું નહીં, તમને જે તકલીફ થાય એ બધી કોઈ સમસ્યા અમે ઊભી કરશું નહીં, અમે પાછળનો ગેટ બંધ રાખશું, એક ઇમરજન્સી એક્ઝિટ ફાયર સેફ્ટી સિવાય કોઈ ખોલશું નહીં ગેટ, એ બધું હમણાં એ લોકો ચાલુ કરી દીધું છે ગેટ। મારું નામ સુશીલ સિંહ તોમર, નાના વરાછા નવદુર્ગા સોસાયટી શેરી નંબર 2નો પ્રમુખ છું। અને આ જ મુદ્દે જે અહીંયા ભેગા થયા છે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં, એ મુદ્દો છે કે પટેલ ટીવીએસ નામનો જે શોરૂમ આવેલો છે બાઇકનો, જે ઇલેક્ટ્રિક તથા પેટ્રોલના બધા બાઇકોનો સેલ કરે છે, તે બિલકુલ અમારી લગોલગ જ આવ્યો છે અને શેરી નંબર 2 અને શેરી નંબર 3ની વચ્ચે આવેલ છે। જોકે હમણાં 6 મહિના પહેલાં એ લોકોએ જે બાંધકામનું રિનોવેશન સ્ટાર્ટ કર્યું, ત્યારે પતરાના શેડ જે કંઈ ગેરકાયદેસર મ્યુનિસિપાલિટી પ્રમાણે છે, તેમ છતાં પણ એ લોકોએ આગળ કામગીરી વધારી અને અમારા સિટીની અંદર પાણીનો નિકાલનો પ્રશ્ન ઊભો થયો અને પતરાનો જે ઢાળ હતો તે મારામાં મૂક્યો, તો અમે એનો વિરોધ કર્યો છે કે ભાઈ કેમ આ રીતે છે। તો એ લોકોના માલિક વચ્ચે અમારી સમજૂતી મિટિંગ થઈ અને મિટિંગ દરમિયાન નક્કી થયું કે શ્રી લલિતભાઈ જે ટીવીએસના માલિક છે, એમનું એમ કહેવું છે કે આપણે તમારા બધા જ પ્રશ્નોને જો બાંહેધરી આપી દઈએ તો તમારે ભવિષ્યમાં કોઈ જાતનો પ્રશ્ન ઊભો થશે નહીં। તો અમે બધા રહીશોએ બધી નક્કી કર્યું કે આપણે કોઈ જાતનો કોઈની સાથે કોઈ દુશ્મનાવટ નથી, પણ તેમ છતાં જો આ રીતની કામગીરી અને કોઈ લખીને આપે છે તો આપણને કોઈ વાંધો નથી। તો લખવામાં કરારનામામાં જે આગળ બતાવવામાં આવેલું છે કે કરારમાં એમ છે કે કોઈપણ પ્રકારનો ટીવીએસ જે છે તે પાણીનો નિકાલ અમારી શેરીમાં નહીં કરશે, તે લોકો કર્યું છે। અને પછી જે પાછળનો રસ્તાનો જે વપરાશ છે, તે રસ્તાનો કોઈપણ જાતનો કમર્શિયલ ઉપયોગ કરશે નહીં અને રસ્તો ફક્ત અને ફક્ત ઇમરજન્સી ફાયર ગેટનો જ ઉપયોગ કરવામાં આવશે, તેવી બાંહેધરી રિટર્નમાં શ્રી લલિતભાઈ પટેલ જે ટીવીએસના માલિક છે તેણે આવું લખીને આપ્યું છે। તેમ છતાં અંદર ખાને દરવાજો બંધ કરીને બધી જ કામગીરીઓ અંદર ચાલતી હતી અને રહીશોએ એમ સમજેલું કે ભાઈ અંદર કોઈ એની રીતે કામગીરી ચાલતી હતી, પણ હમણાં 2 દિવસથી એ લોકોએ જે રીતનું ઓપન કરી નાખ્યું છે શટર પાછળથી, અને એમ સમજવામાં આવે છે કે પાછળનો જે રસ્તો જેને આપણે સર્વિસ રોડ કહી શકાય, તો આજુબાજુની 5 સોસાયટી જેવી કે નવદુર્ગા શેરી નંબર 1, શેરી નંબર 2, શેરી નંબર 3, અંબિકા વિજય સોસાયટી તથા મહાદેવનગર સોસાયટીના બધા જ રહીશો અમે ભેગા થઈને જોયું કે આ બધું શું છે। જો લેખિતમાં આ રીતે કરાર થઈ ગયો હોય
તેમ છતાં પાછળનો રસ્તો ખોલવાનો કોઈ પ્રશ્ન થવો જોઈએ નહીં. તો એ રજૂઆત અમે વારંવાર એ લોકોને કરી છે. 2 દિવસથી અમારી એ લોકો સાથે ઘણી બધી ચર્ચાઓ થઈ, એ લોકોના શોરૂમમાં વાતો થઈ છે. જેમ તમે જોઈ શકો છો કે બધી મહિલાઓ પણ અહીંયા ઊભી છે. પણ એ લોકોનું એમ કહેવું છે કે અમારે આ તો રસ્તો રહેશે જ અને તમારે જે કરવું હોય એ કરી લો. તો આ રીતની ધાકધમકીઓ પણ અમને એ લોકો દ્વારામાં આપવામાં આવે છે અને માલિકો દ્વારા કોઈપણ જાતનો અમને સપોર્ટ પણ નથી આપવામાં આવ્યો. ત્યારે અમે નજીકના પોલીસ સ્ટેશન સુધી અહીંયા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આવીને એક અરજી આપવા માંગીએ છીએ કે આ રીતનું દૂષણ, અને નગરપાલિકાને પણ અમે કહેવા માંગીએ છીએ જો આ મારું નિવેદન શ્રી આપણા કમિશનર